જે ગોની વાત તમને કરી ડુંગરપુરી બાપુની એવી જે ઘટના આપણા ગુજરાતમાં બની છે. સાંભળજો ક્યાં બની? મહાત્મા ઈસરદાસજી જામનગરની કચેરીમાં જામ સાહેબના વખાણ કરે છે. એક પછી એક ગીતો ગાય છે. જામને મોજ આવે તો કાંઈ નાખી દે. ઋષિ ભારતી બાપુ ગીત ગાતા. એમાં એક બ્રાહ્મણ પિતાંબર ભટ્ટ જેનું નામ હતું. એ બ્રાહ્મણ બેઠા હતા, એના ગુરુ હતા જામ સાહેબના. એટલે આમ નજર કરાવે, પિતાંબર ભટ્ટ જો હા પાડે તો હોનામાં રાખી દઉં, કે આપી દઉં. પણ પિતાંબર ભટ્ટ આમ ના પાડે, માથું હલાવે, બરાબર છે નહીં, એટલે મોત પાછી વહી જાય. આમ રોજ આવે કચેરીમાં, રોજ ગીત બોલે, કઈક છંદ બોલે. જામનગર મહારાજાને મોજ આવે તો પિતાંબર ભટ્ટ આમ ના પડે કે બરાબર નથી, એટલે વળી પાછા વયા જાય. મહાત્મા ઈસરદાસજીને એક દી એવું છું કે મને લાખો રૂપિયા મળે એવું છે, સોના કે હીરા મળે એવું છે, અને એક આ પિતાંબર ભટ્ટ જો હા પાડી દે તો મને ના પાડે છે, હાથ મારી નાખું જાનથી. હાથમાં હથિયાર લઈ અને રાતે 12 વાગે પિતાંબર ભટ્ટ જામનગરની કચેરીમાં બેઠા મારવા માટે ઈસરદાસજી જાય છે. 12 વાગ્યાના રાતના અડધી રાતનો મદર ભાંગેલો દિવાલની આડા ઉભા છે. એમાં પિતાંબર ભટ્ટ એમના ઘરેથી એમની અરદાનના રાતે 12 વાગે વાતું કરે છે કે સાંભળ્યું કે એક 22 વર્ષનો યુવાન જામની કચેરીમાં આવે છે અને એવી વાતો કરે છે, એની વાતો માંડે છે, પણ હું ના પાડું છું એટલે જામ સાહેબ એને કઈ આપતા નથી. એટલે ગોરાણીએ કીધું કે તમને વાંધો શું છે, તમારે ક્યાં પૈસા દેવા છે, તો જામ સાહેબને દેવા છે, હા પાડી દો તમે. કે ના, હું ના પાડું છું. મહાત્મા ઈસરદાસજીને હાથમાં હથિયાર હતું, પિતાંબર ભટ્ટને મારી નાખવા છે. આજે આવું નક્કી કરીને આવેલા દિવાલ આડા ઉભેલા સાંભળે છે અને એમાં આ વાતો કરે છે કે શું કામ તમે ના પાડો છો, હા પાડી દો. અને ત્યારે પિતાંબર ભટ્ટ એટલું કહે છે, સાંભળી લે. એને ખબર નથી કે ઈસરદાસ દિવાલ આડા ઉભા છે. એને એમ કીધું સાંભળી લે. એવો વિદ્વાન માણસ છે, એની કવિતામાં એટલી તાકાત છે, એના શબ્દોમાં એટલી તાકાત છે. જો ભગવાનના ગુણ ગાવા માંડે ને તો મને એવું લાગે છે કે મારો રામ સામે હાલીને એને મળવા આવે. આ એના શબ્દોમાં તાકાત છે. અને સાંભળ્યું પિતાંબર મારવા આવેલા, પિતાંબર ભટ્ટને મારવા આવેલા મહાત્મા ઈસરદાસજી હથિયારનો ઘા કરી દીધો અને પગમાં પડી ગયા રાતે 12ના ટકોરે. અને પેલો દોહો લખ્યો કે લાગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાઈ, આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય. હવે જામની કચેરીમાં નહીં જાવ, હવે તો મારે રામના ગુણ ગાવા છે, જામના થોડા ગાવાના હોય. એમ કરી મળી ગયા. અને સાહેબ અને હરિદાસ નામનો ગ્રંથ લખ્યો. ભગવાનને સોમુખે સંભળાયો, ભગવાને સાંભળ્યો. પછી લક્ષ્મીજી નિહાળા કે તમે હરિદાસના તમારા બાપના એટલા બધા વખાણ કર્યા, તમારી માને ભૂલી ગયા. પછી મહાત્મા ઈસરદાસજીએ દેવીયાણ લખ્યું. દેવી અમારે ડુંગરે વન વનને દેવી છોડે લીમડે તન તને ભગવતીના વર્ણન કર્યા. વાત ઈ કરું છું આ સદગુરુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના તહેવારે તમારા સદગુરુને ઓળખી દેજો. કારણ કે ભગવાન સુધી પુગાડવા વાળો સદગુરુ છે, બાકી કોઈ ભગવાન સુધી પુગાડે નહીં. આવી ઘણી બધી વાતો છે, પણ તમારા માટે હું ઘણી વાર કહું છું કે પૈસા દેતા કોઈની પ્રેમ ન થાય યાર. અને આ બધાને કહું છું, પરમાત્માને પ્રેમ કરી લીજો. સારો ભાઈબંધ મળે તો પ્રેમ કરી લીજો, અને કોઈ સારું પાત્ર મળે તો કરી લીજો. એમાં થોડું પણ સારું હોય તો આ પછી તમારે જમાવટ પડી ગયેલી હોય, કંઈક થોડું કાંક આગુ પાછું થઈ જાય અને પછી ઇન્સ્ટામાં ફેસબુકમાં બધે બ્લોક મારી દે, એનો કોઈ મતલબ નથી યાર. એ તો બને યાર. આપણી કહેવત છે, વાસુ તો ફેકડા કરે એકચ્યુઅલીમાં. પ્રેમ કેવો કરાય તો હવે સાંભળજો. પ્રેમ હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં છું કે માંગણા વાળા કીરો મળ્યા પછી ભૂત બનીને પાછો આવ્યો.